રાજકોટમાં આંગણવાડીના બાળકોને આપવામાં આવતું અનાજને બારોબાર વેચી દેવાનું કૌભાંડ સામે આવ્યું છે। બાળ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાના 36 કોથળા અનાજ બારોબાર વેચવાનું કૌભાંડ। શાળા નંબર 78માં આવેલ આંગણવાડી કેન્દ્રમાંથી ઓટો રિક્ષા ભરીને ત્યાં જ સીડીપીઓ પહોંચ્યા। સીડીપીઓએ ઓટો રિક્ષામાં તપાસ કરી ડ્રાઈવરની પૂછપરછ પણ કરી। અનાજ આરજી ડેમ પાછળના રામવન પાસે ઉતારવાનું હોવાનું રિક્ષા ચાલકે કબૂલ્યું છે। જો કે રિક્ષામાં તપાસ કરતા બાળ શક્તિના 17 બચકા, માતૃશક્તિના 7 બાચકા અને પૂર્ણાની 12 બેગો ઝડપાઈ હતી। ઓટો રિક્ષામાં ખોરાક બારોબાર જતો હતો ત્યારે આંગણવાડી સંચાલક ત્યાં હાજર ન હોવાનું પણ સામે આવ્યું। આ બાળકોનો ખોરાક કેમ બારોબાર જતો હતો અને કોના ઇશારે જતો હતો, આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। વોર્ડ નંબર 16 ભાજપના કાર્યકર નઝમાબેન પઠાણની આંગણવાડીમાં અમે પહોંચ્યા છીએ અને અહીં આંગણવાડી હેલ્પર છે, એમની સાથે વાત કરશું। બેન, આ ઘટના ખરેખર હતી શું? એમાં કાંઈ નહોતું, અમારો માલ અહીંયા જ પડ્યો છે અને બધા અફવા ઉડાડે છે કે અમને રામવનમાંથી રિક્ષા મળી છે। અધિકારી પોતે અહીંયા આવેલા હતા અને તેને 36 બાચકા કબજે કર્યા છે। તમને આ વાત ખ્યાલ નથી? ના, કાંઈ નહીં, આ પડ્યો માલ। હું કાલ નીકળી ત્યાં હતો ને અત્યારે આ પડ્યો લઈ જતા હતા અને પકડી લીધો છે। એક પણ ગુણી બહાર નથી ગઈ। તમારા ને તમારા આંગણવાડીમાં છે। આ કેટલા સમયથી આ કૌભાંડ ચાલે છે? કાંઈ અમે વેચી છી થોડા ભાઈ, કોઈ દી કોઈ એક પડી કોઈ નથી ગયો। 15 વર્ષ તો મને નોકરી નથી આ। નઝમાબેન નો હોદ્દો અહીંયા શું છે અને નઝમાબેન શું કામ કરે છે? નઝમાબેન વર્કર છે, અમે બે હારે જ નોકરી કરીશું। હું એના ભેગી 15 વર્ષથી છું। જયશ્રીબેન આવ્યા હતા જે અધિકારી, એ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે જે આંગણવાડી છે તેમાં બારોબાર રામવન પાસે આ રિક્ષા જતી હતી। એ રિક્ષામાં માલ શેનો હતો એ કાંઈ મને ખબર નથી ભાઈ। મને તો આ જો માલ પડ્યો હતો અને અત્યારે જોઉં છું ને બપોરે ગઈ હતી તે જોઈને ગઈ। બાળકોને કેવી રીતે ખોરાક આપવામાં આવે છે? બાળકોને જે મહિનામાં જે વર્ષ હોય એ પ્રમાણે પેકેટ આપવામાં આવે। 7 હોય, સગર્ભા હોય, ધાત્રી હોય, એવી રીતના આપવામાં આવે। એટલે માતૃશક્તિનો પણ જે ખોરાક છે એ સગર્ભા મહિલાઓને અપાય છે? કેવી રીતે આખું અહીંથી? સગર્ભાને હોય 7 પેકેટ, બાલભોગના 7 પેકેટ હોય 3 વર્ષના બાળકને। ટોટલ કેટલો ખોરાક અહીંયા મહિનામાં આવે છે? કેટલી ગુણી? અમારે હવે તો ઘટી ગયું છે ને કે 40 બાચકા આવે। 40 બાચકા? 40 બાચકા તમારા એરિયામાં પૂછવાની છૂટ છે। અમે પેકેટ બધાને આપી જ છીએ, કોઈ દિવસ બનાવ નથી બન્યો। તો નઝમાબેન ક્યાં છે અત્યારે? નઝમાબેન રજા ઉપર છે, કાલે રજા ઉપર જ હતા, આજે રજા ઉપર છે। શા માટે રજા ઉપર ઉતરાય તમને ખ્યાલ છે? ડિલિવરી આવી છે, જોડવા 2 દીકરીઓના જન્મ થયા છે। એમની ઉપર જે આરોપ છે એ વિશે તમને ખ્યાલ છે કે કશો? કાંઈ કોઈ વસ્તુનો ખ્યાલ નથી। હું તો અત્યારે આવી અને આ રહી જો બાળકોને બેસાડું છું। જે આંગણવાડી હેલ્પર છે તે સ્પષ્ટપણે કહી રહ્યા છે કે મને કશો જ આ ઘટના વિશે ખ્યાલ નથી, પરંતુ જે બાચકા છે તે અહીં પડેલા છે, બાલ શક્તિના બાચકા છે, જે ગુજરાત સરકાર દ્વારા બાળકોને જે ખોરાક આપવામાં આવે છે એ આ બાચકાના દ્રશ્યો તમને હું બતાડી રહ્યો છું। આંગણવાડીના જે સમગ્ર ઘટના બની હતી અને તેમાં જે રિક્ષા બારોબાર જઈ રહી હતી તેને અધિકારીએ આ રિક્ષા પકડી પાડી છે અને એ રિક્ષામાં જતો જે બારોબાર ખોરાક હતો તેને અત્યારે ફરીથી અહીં આંગણવાડીમાં રાખી દેવામાં આવ્યો છે। પરંતુ કેટલા સમયથી આ કૌભાંડ ચાલતું હતું એ તો તપાસનો વિષય છે। હાલ અત્યારે આંગણવાડીના જે બહેન છે, જે મુખ્ય કાર્યકર છે, વર્કર છે, તે અત્યારે રજા ઉપર ચાલ્યા ગયા છે અને તે સ્પષ્ટપણે તેમના હેલ્પર કહી રહ્યા છે કે તેમને ડિલિવરી આવી છે, પરંતુ જે કૌભાંડ પકડવામાં આવ્યું હતું તે કૌભાંડ પાછળ માસ્ટરમાઇન્ડ કોણ એ તપાસનો વિષય છે। ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ ચેનલ, રાજકોટ।